સોશિયલ મીડિયાના આ યુગમાં મોટા ભાગે પરિવાર વિભક્ત થતા જોવા મળી રહ્યા છે, ત્યારે 17 વર્ષ બાદ સુરતમાં એક પરિવારના સભ્યો એક માળામાં ભેગા થયા હતા। જો કે આ ખુશી લાંબી ન ચાલી હોય તેમ 4 સંતાનોને 17 વર્ષે મળેલો પિતાનો પ્રેમ થોડા સમયમાં જ ગમમાં પરિવર્તિત થઈ ગયો હતો, જેથી 4 સંતાનો અને માતા પરિવારના મોભીને શોધવા માટે દરબદરની ઠોકરો ખાઈ રહ્યા છે। સુરતમાં રહેતા પરિવારના સભ્યોએ કહ્યું, 17 વર્ષ અગાઉ એક અકસ્માતમાં 4 સંતાનોએ પિતા ગુમાવી દીધા હોવાનું માતા અને દાદા પાસેથી જાણવા મળ્યું હતું। બસ ત્યારથી બાળકો સહિતનો પરિવાર નિરાધારની જેમ જીવન જીવી રહ્યા હતા, પરંતુ એક દિવસ અચાનક ફેસબુકમાં પીપલ યુ મે નોમાં પિતાની પ્રોફાઇલ દેખાઈ ગઈ હતી, જેથી પિતા જેવી વ્યક્તિ દેખાતા માતાને જાણ કરી હતી। માતાએ પણ તેના પિતા જ હોય તેમ કહ્યું હતું। પિતા ડાકોર નજીક દુકાન ચલાવતા અને તેની જાહેરાતમાં એક નંબર હતો, જેને આધારે દીકરાએ ફોન કર્યો હતો, બાદમાં માતાને આપ્યો હતો, ત્યારે સામેથી પોતે સંતાનોનો પિતા અને મહિલાનો પતિ હોવાનું કહ્યું હતું। બાદમાં તે સુરત આવશે પોતાના સંતાનો પાસે તેમ કહ્યું હતું। બંને ફોનમાં તે દિવસ ખૂબ રડ્યા હતા અને વાતો કરી હતી। દીકરાએ કહ્યું, પિતા આવ્યા અને અમે 4 ભાઈઓ બહેનો તથા માતા સુખીથી રહેવા લાગ્યા। હોટેલમાં જમવા જતા હતા, દર અઠવાડિયે ફિલ્મ જોવા પણ જતા હતા। અમે ખૂબ ખુશ હતા। હું 5 વર્ષનો હતો ત્યારે પિતાને ગુમાવી દીધા હતા અને હું 17 વર્ષ બાદ પિતા પરત મળ્યા હતા। અમારો આખો પરિવાર તેના હરખમાં હતો, પરંતુ આ હરખ 7 મહિના જ ચાલ્યો હતો। સંતાને કહ્યું કે 7 મહિના સાથે રહ્યા બાદ અચાનક એક દિવસ પિતા અમારી વચ્ચે દેખાયા નહોતા। અમે શોધવા ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ ક્યાંય મળ્યા નહીં। સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા, પરંતુ તેમણે ખાસ તપાસ કરી નહોતી। અમને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ હૈયાત ધરપત આપી હતી, પરંતુ તેમ છતાં કંઈ ન થતાં પોલીસ કમિશનરમાં અરજી આપી હતી। અમારી એક જ માંગ છે કે અમારા પિતા પર કોઈ દબાણ હશે તો જ જતા રહ્યા હશે, જેથી અમે તેમને પરત પિતા મળે તે માટે અમે રજૂઆત પોલીસ કમિશનરને કરી છે। પરમાર કંચન મહેન્દ્ર, સુરતમાં ડિંડોલી છણિયા કંડ। અહીંયા અમે લગભગ 10-15 વર્ષથી રહીએ છીએ। પપ્પા 17 વર્ષ પહેલા નતા, મારા મમ્મીએ કીધું ગુજરી ગયા છે। મહેન્દ્રભાઈ હરુભા ચુડાસમા, હું એમની પહેલી દીકરી છું। શું થયું, મારા પપ્પા 17 વર્ષ પહેલા નતા। મેં નાનપણથી જ મારા પપ્પાને, હું બહુ નાની હતી એટલે મને મારા પપ્પાનો વધારે કઈ ચહેરો યાદ, અત્યારે હું 21 વર્ષ, એ મને કઈ એટલી જાણ નથી। તો પપ્પા 17 વર્ષ પહેલેથી મારા દાદા દ્વારા મારા મમ્મીને જાણ થઈ હતી કે પપ્પા ગુજરી ગયા છે, પણ 17 વર્ષ પછી મારા ભાઈને ફેસબુક પરથી ખબર પડી કે મારા પપ્પા જીવતા છે। મારા મમ્મીએ કન્ફર્મ કર્યું, હા તારા પપ્પા જ છે। તો મારા મમ્મીએ પપ્પાને ફોન કર્યો, તો પપ્પાએ કીધું હા હું જ છું, અને પપ્પા રાતે એમ કીધું સવારે આવું છું, એની જગ્યાએ પપ્પા રાતે જ અમને મળવા આવી ગયા હતા, અને મળવા આવીને હરવા ફરવા બધે લઈ ગયા હતા। મારી નાની બેનનો બર્થડે હતો ત્યારે। માંગ એ છે કે મારા પપ્પા પાછા આવી જાય, અમારી સાથે જે રીતે રહેતા હતા એવી રીતે રહે, અને મારા મમ્મીને જે માન સન્માન ખોવાણું છે એ મારા મમ્મીને માન સન્માનથી મારા પપ્પા પાછા અપનાવી લે।